ભીતરનું જ્યારે જ્ઞાન થઈ જાય, આમાં યોધ્યા દેખાય, આમાં દશરથ દેખાય, આમાં કપટ મુનિ દેખાય કે પેલો કપટ મુનિ કોણ હતો, હે? આમાં પ્રતાપ ભાનુ રાજા, આમાં દશરથ, આમાં ત્રણ રાણીઓ. કઈ રાણીઓ? ત્રણ રાણીઓ. આમાં પ્રગટ અનુભવ થવો પડે તમને. એ ત્રણેય રાણીઓને પાસે 4 દીકરા હોય, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, 4 દીકરા હોય એને, હે? અને ચારેયની પુત્ર બધો હોય. અને પાછો આમ જો રામ 14 વર્ષ વનમાં જાય. કયો રામ જાય 14 વર્ષ વનમાં? કયો રામ બતાવો? એ રામ કયો વનમાં જતો હોય છે? કયા વનમાં જવાનું છે? કયા વનમાં? આ જંગલ નહીં જુનાગઢ કે આ એ નહીં કાના કેસલી, બાંધવગઢ ને નાગપુરના જંગલમાં નહીં, આ બીચના જંગલમાં, આપણા ભીતરના જંગલમાં જ્યારે તમે જાઓ ને ત્યારે આમાં 14 લોક, 14 કીધા ને 14, એમને 14 વર્ષ સુધી વનવાસ. આમાં 14 લોકની જેને અનુભૂતિ થાય ને, એ 14 વર્ષનો જેને વનવાસ બેઠો હોય ને ત્યારે એ રામને પરખી શકે. અને જ્યારે રામને પરખો ને ત્યારે તમારી છે ને શાંતિ હણાઈ જાય, શાંતિને ઉપાડી જાય તમારી. અને જો એ તમે તો સ્થિર ન રહ્યા તો સમજી લેજો તમે હાલક ડોલક થઈ ગયા, તમે ભૂમિકા ઉપરથી નીચે ઉતરી ગયા. એ ટાઈમે તમારે સ્થિરતા રાખવી પડે. તમારે એ ટાઈમે તમારે અંદરથી મન મક્કમ હોવું જોઈએ. ગુરુના વચન ઉપર ઉભા રહ્યા હોય ને તો એ શાંતિરૂપી સીતા હણાઈ ગઈ ને. એને જેટલા અસુરો છે એ જે કારણ કે સદગુરુએ અસુરોને મુકાયેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, આને પછી તમે બરાબર હાચવેલા હોય એ પછી વિરુદ્ધાભાસ કરે. અને વિરુદ્ધાભાસ આમ સામનો કરીને આમ જો અને મારવાના છે. સાહેબ કો સંભાरूंगा, साहेब को संभारूंगा, धनी में तो धारूंगा, अने मारूंगा मेली ममता, भले 5 चढ़े 25 चढ़े मैं नर अकेला जाऊंगा. साहेब ने संभारवानो. साहेब શું છે? કબીરે તેમાં કીધું કે સાહેબ सबका बाप है, બધાનો બાપ સાહેબ. साहेब सबका बाप है, बेटा किसी का नहीं. जो साहेब बेटा हो के अवतरे ने वो साहेब नहीं.